ભાભી. હા દામિનીબેન. અ, ભાભી, મારે તમારી સાથે વાત કરવી હતી. બોલો ને દામિનીબેન. જુઓ ભાભી, મમ્મી હતા ને એટલે હું તમારી સાથે વાત ના કરી શકી. મને લાગ્યું જ તો આ તમારો ચહેરો જોઈને ખબર પડતી હતી કે બેન બાને જરૂર કંઈ કામ છે પણ કહી નથી શકતા. કામ તો છે પણ મને કહેતા સંકોચ થાય છે. આ ઝઘડો થયો છે? રોનક કુમારે કંઈ કહ્યું છે? ના, ઝઘડો નથી થયો, પણ તો તમારા સાસુ એમની કંઈ માથાકૂટ હશે. હમથા પણ મમ્મીની સામે બોલાય એવું નથી, પણ તમારા સાસુ કાંઈ ઓછી માયા નથી. જ્યારે હોય ને ત્યારે બસ તમને હેરાન કરવાનો જ રસ્તો ગોતતા હોય. ના, એ તો હવે આયા છે નહીં તો ક્યાંથી હેરાન કરવાના છે. બની શકે ને કે ફોન કરીને કહેતા હોય કે તે મારી સેવા ન કરી એટલે મારે દેશમાં જવું પડ્યું. ના ના, એવી કોઈ વાત નથી. તો હવે તમે જ કહી દો કે એવી તો શું વાત છે કે જે તમે બોલી નથી શકતા? એકચ્યુઅલી તમે ખોટું નહીં લગાવતા ભાભી, પણ મારે થોડા પૈસાની જરૂર છે. પૈસાની જરૂર તમારે? દામિનીબેન, ચલો માની લીધું કે તમે જે આ વાત કરી એ વાત સાચી હશે, પણ તમારે અને પૈસાની જરૂર હોય ને આ વાત મારા માનવામાં ન આવે. રોનક કુમારનો આટલો મોટો બિઝનેસ છે અને તમારે પૈસા જોઈએ છે? જોઈએ છે. એમાં એવું છે કે તમને તો ખબર છે નહીં રોનકના બિઝનેસની. એટલો મોટો બિઝનેસ છે તો એ વિચારતા હતા કે એને થોડો વધારે, એટલે કે એમની જે કંપની છે ને એ બીજી કંપની ખોલવા માંગતા હતા પાર્ટનરશિપમાં. હા તો પાર્ટનરશિપમાં તો ઇક્વલ પૈસા આપવા પડે ને નવો ધંધો શરૂ કરવા માટે. તો એમણે જેટલા પણ પૈસા હતા ને જેટલી બચત હતી એ બધા જ પૈસા એમાં રોકી દીધા છે. એટલા માટે. દામિનીબેન, ચિંતા કરવાની જરૂર નથી. એવું હોય ને તો તમારા ભાઈને વાત કરીએ આપણે ફોન કરીને. એ ના નહીં પાડે. અને આમ પણ એમને તમારા પ્રત્યે બહુ જ લગાવ છે. તમે એકવાર પૈસા માંગશો ને તો એ તરત આપી દેશે. હું ફોન લઈ આવું. ના, આવી નાની વાતમાં ભાઈને શું કામ વચ્ચે લાવવાના? નાની વાત? નાની વાત ન કહેવાય ને બેનબા. પૈસા માટેની વાત હોય ને ત્યારે ઘરના મોટાઓને ખબર હોવી જ જોઈએ, અને સ્પેશિયલી આદિત્યને, બિકોઝ કે એ મારા હસબન્ડ છે ને. હોવી જોઈએ. મારો પણ ભાઈ છે, એને કહેવું એ મારી ફરજમાં આવે છે. પણ જો ભાઈ પાસેથી પૈસા લેવાના હોત તો હું એની પાસેથી જ ના લઈ લઉં. વસ્તુ એમ છે કે ભાઈને છે ને પહેલેથી જ આ પૈસાનો વ્યવહાર નથી ગમતો. એનું માનવું એવું છે કે પૈસા છે ને એ સંબંધને બગાડે છે, એટલે એ કોઈ પણ પોતાના અંગત વ્યક્તિ હોય ને એની સાથે પૈસાનો વ્યવહાર નથી કરતો. હવે આવામાં હું એની પાસે પૈસા માંગીશ તો એ રોનકને વાત કરશે, અને રોનક પછી મને જ ખીજાશે કે તારે ત્યાં પૈસા માંગવાની શું જરૂર હતી, ત્યાં લોકો મારા વિશે કેવું વિચારશે. સમજી ગઈ દામિની બેનું. એટલું બધું પેનિક કરવાની જરૂર નથી. કેટલા પૈસા જોઈએ છે? તમારી પાસે કેટલા પૈસા છે? ભાઈને ખબર ના પડે એમ. મારી પાસે તમારા ભાઈના પૈસાની વાત કરું ને તો 1.5 લાખ રૂપિયા પડ્યા છે. બીજા પૈસા મારી પાસે તો હોય નહીં, કારણ કે મારે એવી કોઈ નીડ નથી હોતી પૈસાની. એક કામ કરીએ ને, હું તમને એમાંથી 1 લાખ રૂપિયા આપું, પણ જો તમારા ભાઈ પૂછે માંગે એ પહેલાં પૈસા પાછા આપવા પડશે તો આપો. હા, એનો કંઈ વાંધો નથી, પણ તમે એ 1.5 લાખ રૂપિયા આપશો? દામિનીબેન, અચાનકના તમારા ભાઈએ 10-20 હજાર રૂપિયા માંગ્યા, મમ્મીએ માંગ્યા, તો હું ક્યાંથી આપીશ? એટલી તો તમારી પાસે બચત હશે જ ને. જૂઠું ના બોલો. આ ઘર સંસાર તો છે ને હું એ ચલાવું છું, એટલી બચત તો મારી પાસે હોય. બધા પૈસા એટલા માટે માંગુ છું કે જો ઇન્વેસ્ટમેન્ટ બહુ મોટું છે, એટલે હમણાં ઘર ખર્ચ છે ને એ બધો મારે ચલાવવાનો છે. દામિનીબેન, મારી પાસે થોડા નહીં 4 લાખ રૂપિયા છે, પણ એની બધી ડિટેલ્સ તમારા ભાઈ પાસે હોય છે, મારી પાસે નહીં. કંઈ નહીં, 1 લાખ રૂપિયા ચાલશે, પણ પ્લીઝ તમે આ વાત ભાઈને નહીં કહેતા. મારી પાસે આવશે ને એટલે હું તમને પાછા આપી દઈશ પૈસા. નહીં કહો બાબા, પણ એક વાત યાદ રાખજો, આ તમારા ભાઈ અને મમ્મી મને કોઈ પણ સવાલ કરે ને એ પહેલાં પૈસાની વ્યવસ્થા કરી દેજો. પાક્કું? પાક્કું ને? હા. ઠીક છે. મમ્મી ક્યાં છે? બહાર ગાર્ડનમાં ગયા હતા. ચલો તમે, હું ફટાફટ પૈસા આપું ને એ પૈસાનું તમે ફટોફટ નેઠો પાડી દો. હા, ચાલો.
શોનક, તમને કહું છું હા સાંભળું જ છું ને, તો કાન તો ખુલ્લા છે યાર, બોલ ને હવે. પેલું પૈસાનું શું કર્યું તમે? કયા પૈસાનું? અરે આ ભાભી પાસેથી પૈસા લાવી એ એ તું ભાભી પાસેથી લાવી એટલે ભાઈ પાસેથી નથી લાવી? ના, મારા ભાઈને છે ને આ પૈસાનો વ્યવહાર બિલકુલ નથી ગમતો. એનો સ્વભાવ છે ને ગુસ્સાવાળો છે. એને ખબર પડશે ને કે તમે આવી રીતે પૈસા હારી ગયા છો, સટ્ટામાં નાખ્યા હતા, તો તમે ગયા, ગળું દબાવી દેશો તમારું. ગળું દબાવી દેશે એમ? હાથમાં બંગડી પહેરેલી દેખાય છે, વાત કરે છે. તને શરમ નથી આવતી તારા વર વિશે આવી વાત કરતા? હે? તો વરને શરમ આવી જોઈએ ને આવું બધું કરતા. જુઓ, એ છે ને ભાઈ પાસેથી પૈસા નથી લીધા, તમને વાત કરી હતી, પણ કોને ખબર તમારું મગજ ક્યાં હતું ત્યારે. મને યાદ નથી. હવે કીધું હશે, હવે તો શું છે હવે પૈસાનું? બોલ ને. પૈસા મેં ભાભી પાસેથી લીધા છે. ભાભીને એવું કહ્યું છે કે આપણા ઘરમાં અત્યારે તંગી ચાલે છે ને, એટલે પૈસાની જરૂર છે. તમે એક નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છો ને, એમાં તમે બધા ઇન્વેસ્ટમેન્ટમાં પૈસા લગાવી દીધા છે. હા તો એવું ભાઈને પણ કહી દે ને. ભાઈને કહી દે કે નવો બિઝનેસ કરવાનો છે, 10 લાખ રૂપિયાની જરૂર છે. 10 લેતી આવે એટલે બીજા 5 મારે રોકવાના કામ લાગે. કાંઈ જરૂર નથી. મારા ભાઈને છે ને લુખ્ખો નથી કરવાનો. અરે લુખ્ખો ક્યાં, કમાઈને પ્રોફિટ શેરિંગ આપી દઈશ ને હવે એમાંથી. જોઈ લીધું તમારું શેરિંગ, તમારું પ્રોફિટ. ત્યારે તો હજી શીખતો હતો, હવે મને પાક્કી ખબર પડી ગઈ છે ને આપણી પાસે ટીપ આવે છે, 1 નંબર ટીપ આવે છે. રોનક, તમે મને કહ્યું હતું કે હવે તમે સટ્ટામાં પૈસા નહીં નાખો. અરે પણ આ કવર તો કરવા દે. આ જે ગયા છે એ ક્યાંથી કવર કરું? હવે નોકરીમાં થોડી કવર થશે એ બધું. મને ખબર જ હતી કે તમે ક્યારેય નહીં સુધરો. હવે સાંભળો મારી વાત. ભાભીનો ફોન આવ્યો હતો અને પૂછતા હતા કે તમને કાંઈ ચિંતા તો નથી ને, બધું વ્યવસ્થિત તો છે ને? એટલે મેં એમનાથી વાત છુપાવી છે. એમને આ બધી વાત નથી કરી કે તમે સટ્ટામાં પૈસા હારી ગયા છો. એટલે ભાભીની પાસે મેં 2 મહિનાના વાયદે પૈસા લીધા હતા, અને ભાભી પાસે જે પૈસા છે ને એ ભાઈના પૈસા છે. ભાઈએ બચત કરેલી છે. ભાઈ ગમે ત્યારે પૈસા માગશે ભાભી પાસેથી તો આપણે આપવા પડશે. અરે યાર આટલું બધું રોલિંગ કરવાની ક્યાં જરૂર હતી? સીધું ભાઈને, હવે તે સટ્ટાનું કે કઈ વાત જ નથી કરી તો પછી સીધું જ લેવું હતું તો ભાઈને જ કહેવું જોઈએ ને કે ભાઈ જરૂર છે ઘરમાં પૈસાની, તો મદદ ના કરી શકે? ના કરે. શું કામ ન કરે? મારા ભાઈને હું ઓળખું ને, એ પૈસાનો વ્યવહાર ક્યારેય નહીં કરે. લુખ્ખો સાળો છે 1 નંબરનો. બનેવીને પૈસાની મદદ ના કરે. હે બનેવીશું પોતાની સગી બેનને મદદ ના કરે, કારણ કે એના મનમાં એવું છે કે પૈસાનો વ્યવહાર કોઈની સાથે નહીં કરવાનો, એનાથી સંબંધ બગડે. અને એવું જ થવા જઈ રહ્યું છે. જો તમે પૈસા નહીં આપો ને તો ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડો થશે, એ બધાને ખબર પડી જશે, અને આ વાત વાંચતે ગાજતે આપણા ઘર સુધી આવી જશે. સંબંધ તો તમે લોકો સામે રહીને બગાડો છો. ખોટું બોલીને પૈસા લાવવાની જરૂર જ ક્યાં હતી? અને લાવ્યા તો સીધું ભાઈ પાસેથી લેવાની જરૂર હતી. હવે તમે આવી ગોળ ગોળ રમતો કરીને આવો, પછી મને કહે કે હવે પૈસાની ઉતાવળ કરો. મારે ક્યાંથી પૈસા લાવવા એવી રીતે રાતોરાત? રોનક, થોડું તો સમજવાની કોશિશ કરો. મેં મારા ઘરેણા તમને આપી દીધા છે, જેટલી બચત હતી એ પણ આપી દીધી, અને મારા ભાઈના ઘરે જે પૈસા હતા ને એ પણ તમને આપી દીધા છે. હવે તો થોડું સિરિયસ થઈ જાઓ, હવે તો થોડું સમજો. અરે પણ સમજુ જ છું, મારે પૈસા આપી જ દેવા છે. મારે કોઈના પૈસા રાખવા નથી. મને આ ઉધારી પસંદ પણ નથી. તો બાકીના પૈસા તમારે જેને જ્યારે આપવા હોય ને ત્યારે આપજો, પણ ભાભીના જે પૈસા છે ને એ તમારે અત્યારે જ આપવા પડશે. હા તો લઈ લે, ખિસ્સામાં છે, પાકીટ અંદર પડ્યો છે, એમાં લાખ રૂપિયા પડ્યા હોય તો લેતી જા. એટલી બુદ્ધિ તો મારામાં પણ છે કે તમારી પાસે પૈસા નહીં હોય. હા તો બુદ્ધિ છે તો તું એવું બોલે છે ત્યારે તો ખબર નથી પડતી કે અત્યારે ને અત્યારે કે જાળવું થોડી છે કે સામેથી તોડીને લે 2,000 વાળી નોટ તને આપી દો. હવે તો એ પણ બંધ થઈ ગઈ, 500 વાળી તોડવી પડે. પણ ક્યાંથી લાવો એટલા બધા પૈસા? બુદ્ધિ છે ને એટલે જ આવી વાત કરું છું. તમારી પાસે થોડો સમય છે, મારા ભાઈના પૈસા છે ને પાછા આપી દેજો. ભાઈના નહીં ભાભીના. હા એ જ હા કહેવાય તો એ જ ને. કહેવાય તો એ જ ને. કન્ફ્યુઝ કરી દીધો. મને પોતાને નથી ખબર પડતી કે મેં તમારે મને લાખ રૂપિયા આપવાના છે. હવે તને આપવાના છે. જો મને આપવાના છે, એ પૈસા હું આપી દઈશ. હા સારું, હું કંઈક કરું છું. અત્યારે તું જા, મગજ ન ખા, બરાબર છે? મારું મગજ ઠેકાણે નથી. થશે ને તો કરી આપું. હે મગજ હોય તો ઠેકાણે થાય ને. હા તારી પાસે તો બહુ છે ને, તો વાપર. આવી ગયા તમે? હા, આ દામિની ઘરે આવી હતી? હા, આવ્યા હતા ને જતા પણ રહ્યા. જતી રહી? આ રોકાણી કેમ નહીં? અરે ઘરે કઈ કામ હશે, મને શું ખબર. આવ્યા હતા ને જતા રહ્યા. મેં કહ્યું કે તમારા ભાઈને ફોન કરીને વાત કરાવું, તો મને ના પાડી. ના પાડી? તો એ આવી હતી શું કામ? કઈ કામથી આવી હતી? ના,
એમ જ આવ્યા હતા. કુમાર આવ્યા હતા? કુમાર આવ્યા હોય તો હું કહું નહીં તમને, મમ્મી નો કે અમે શું કહ્યું કે દામિની બેન આવ્યા હતા, એનો મતલબ કે એકલા જ આવ્યા હતા. હા તો એ કેમ ન આવ્યા? અરે પણ મને શું ખબર આદિ. હા તો દામિની શું કહેતી હતી? કઈ વાત તો કરીએ છે ને? કઈ વાત નથી કરી, બસ ઘરની એની જ વાતો, કામકાજ ને સાસુ સસરા ને ઘરવાળા, અમારે બૈરાઓને બીજી વાત શું હોય? અરે પૂછાય ને એને કે કુમારનું કામકાજ કેમ ચાલે છે, આ બધું બરાબર તો છે ને? મેં એમ તો પૂછ્યું હતું કે બિઝનેસ કેવો ચાલે છે, રોનક કુમાર કેવી રીતે તમારી સાથે રહી છે, સારું છે, આ તે બધી જ પૂછપરછ કરી. હવે તમે મને પૂછપરછ ન કરો ને તો સારું. તો પૂછપરછ તો કરવી જ જોઈએ ને, એમાં શું થઈ ગયું? આ બેનને આપણે નહીં પૂછીએ તો કોણ પૂછશે? હા બાબા, આપણે જ પૂછવું જોઈએ, હું ક્યાં ના પાડું છું, પણ બેનના ચહેરા ઉપર એવું લાગવું પણ તો જોઈએ ને કે દુઃખમાં છે. એટલા રાજી ખુશીથી આવ્યા હતા, મમ્મીને મળ્યા, મને મળ્યા, પછી બીજો સવાલ કરવાનો અર્થ ક્યાં આવે? મારું કઈ પૂછતી હતી? હા, એકવાર પૂછ્યું હતું કે ભાઈ ક્યાં છે. મેં કહ્યું પણ ખરા કે એમને ફોન કરીને આપણે ઘરે બોલાવી લઈએ, આપણે ત્યાં ઓફિસે જઈ આવીએ, પણ એમણે મને ના પાડી. મને ફોન કરી લેવો તો ને, હું આવી જાત વહેલા અને એને મળી લેત ને. આદિ, ફોન તો તમે હવે પણ કરી શકો ને, એકવાર ફોન કરીને વાત કરી લો એટલે તમારા દિલને તસલ્લી થઈ જાય કે મેં તમારી બેનને હેરાન નથી કરી. હેરાન કરવાની વાત જ નથી આવતી, પણ મને સમજાયું નહીં કે અચાનક એ આવી અને જલ્દી જતી પણ રહી અને પાછી એકલી આવી હતી. હા તો હવે એમાં શું થઈ ગયું? આ ઘણી વખત તમે બિઝનેસ મીટિંગ માટે બહાર જાઓ છો તો હું પણ તો મમ્મીના ઘરે એકલી જ જાઉં છું ને, એમાં શું થઈ ગયું? તું એકલી જાય છે પણ ત્યાં રોકાય પણ છે ને. હા, તમારી સાથે બહેસ કરવી ને એટલે ખોટી વાત છે, ક્યારેય મારી કોઈ વાત નહીં માને. એ કઈ પ્રોબ્લેમમાં તો નહોતી ને? ના, કોઈ પ્રોબ્લેમમાં નહોતા. તું જવાબ તો એમ આપે છે જાણે ખબર હોય તને બધી, અને કઈ છુપાવી રહી છો. પણ તમે સવાલોના ઢગલા કરી નાખો તો કેમ જવાબ આપવા મારે? કેટલી વાર કહું? કઈ વાંધો નહોતો, શાંતિથી જ આવ્યા હતા, અને તમે પણ હવે શાંત રહ્યો. ગુસ્સો શું કરો છો આટલો બધો એમાં? ગુસ્સો નથી કરતો, પણ વિચારો આવે છે અને સવાલો પણ થાય છે. બહુ સારું, બીજા બધાને જોઈને ખબર પડે, બધાના વિચાર ઉપરથી ખબર પડી જાય. જોયા વગર પણ ખબર પડે કે કંઈક દુઃખમાં હશે, અને એક હું સામે બેઠી હોય ને તો મારી તકલીફ ના દેખાય. તારે શું તકલીફ છે બોલ? એ જ કે મારા હસબન્ડ છે ને મને ટાઈમ નથી આપતા, હર હંમેશા કઈ ને કઈ બાને નીકળી જાય છે ઘરની બહાર. આના સિવાય બીજું કઈ બોલ, બીજી કઈ તકલીફ છે? ના, આ તકલીફ જ એટલી મોટી છે ને કે બીજી તકલીફોને જગ્યા જ નથી મળતી રહેવા માટે. તો સારું. અને મમ્મીએ કઈ વાતચીત કરી એમની સાથે? મમ્મીએ મને એવું કહ્યું કે હું અને મારી દીકરી વાત કરીએ ને ત્યાં સુધી તારે અહીંયા રહેવાનું નથી. હવે મારી પાછળ કઈ વાત કરી હોય ને તો ખબર નથી. આ ઘરમાં તો છે ને કોઈ મને સરખી વાત જ નથી કરતું. લો બોલો, આટલી પ્રેમથી સમજાવી રહી છું ક્યારની, આટલી વાત કરી તોય કે છે કોઈ મારી સાથે વાત નથી કરતું, તો હવે કેવી રીતે વાત કરવાની તમારી સાથે? અરે એવું કઈ નથી, માનું છું કે બધું કહી દીધું, પણ આ બેનને મળ્યો નથી એટલે તો થોડા સવાલ તો કરી શકું ને. થોડા સવાલ હતા? વિચાર કરો, આ થોડા સવાલ આટલા વધારે હતા તો વધારે સવાલો કેટલા હોત? એ તો જ્યારે કરીશ ત્યારે ખબર પડશે ને, ત્યાં સુધી તો ખબર નહીં પડે ને. બોલી લીધું? હા, બોલાઈ ગયું છે. હવે મારી વાતનું નિવારણ કરીશું આપણે. શું? મેં તમને છેલ્લા 15 દિવસથી કહ્યું છે કે મારે બહાર જમવા જવું છે. ઘરે એક ને એક વસ્તુ ખાઈ ખાઈને કંટાળી ગઈ છું. હવે બહારનું ન જમાય, તું સમજતી નથી. આ જો બેન પણ આપણા ઘરે જમવા માટે ખોટી થઈ ન થઈ ને? તું વિચાર તો કર. હા, દામિની કેટલું સમજે છે અને તું એક છે તે બહાર જમવા માટેની જીદ કરે છે. બોલો, ન લઈ જવી હોય ને તો ના પાડો. દામિની બેન બહાર નહીં જતા હોય, રોનક કુમાર કેટલું ધ્યાન રાખે છે એમ, અઠવાડિયામાં 4 વખત બહાર જમવા લઈ જાય, અને તમે 4 અઠવાડિયામાં એકવાર પણ નહીં. કોણે તે એને પૂછ્યું હતું? ના, તો મને એવી આદત નથી ને કે હું કોઈને પૂછું. સ્ટેટસ જોયા હતા એમના વોટ્સએપમાં, જ્યારે બહાર જમવા જાય ને ત્યારે મસ્ત મસ્ત રેસિપીઝના ફોટોઝ મૂકતા હોય છે, અને એક તમે છો ક્યારેય ક્યાંય ન લઈ જાય. અરે એ ફોટોઝ ખાલી ફૂડના મૂકતા હોય, સાથે એ લોકો હતા? હા હતા. એડિટ કર્યા હશે ફોટો. વાહ, શું મેન્ટાલિટી છે તમારી! હા, હવે તમે છે ને તમારી ઘરવાળીનો ફોટો એડિટ કરીને મૂકી દેજો. હું જાઉં છું. આ કહેતી તો જા, આ બીજી શું વાત કરી દામિનીએ?